નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડૂતોને પડતી હાલાકીના। થરાદ તાલુકાના ખેંગાપુર મંડળીમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો આવેલો નથી અને ખેડૂતોને હાલાકી પડી રહી છે। સવારમાં વહેલા 6 વાગ્યાથી ખેડૂતો લાઈનોમાં લાગ્યા છે, છતાં પણ એક થેલીનું વિતરણ થઈ રહ્યું છે। તે પણ સ્ટોક પૂરતા પ્રમાણમાં ન હોવાને લીધે છેલ્લે જે ખેડૂતો છે કતારમાં રાહ જોઈને ઊભા રહેલા તેમને વિલા મોઢે પરત ફરવું પડશે તેવો માહોલ સર્જાયો છે। ખેડૂતોને અને ખેડૂતોના અગ્રણીઓની સરકારશ્રીને વિનંતી છે કે યુરિયા ખાતરનો જથ્થો વહેલી તકે પૂરતા પ્રમાણમાં તમામ ખેડૂતોને મળે તેવી તજવીજ કરવી। ખેંગારપુરા સેવા સહકારી મંડળીની અંદર યુરિયા ખાતરની ગાડી આવી છે ને પૂરતા પ્રમાણમાં સ્ટોક નથી અને સવારથીના ખેડૂતો બધા લાઈનોમાં ઊભા છે અને અત્યારે લગભગ 11 વાગવા આવ્યા છે, હજી સુધી વિતરણ ચાલુ થયું નથી અને પૂરતો સ્ટોકે નથી। અત્યારે એક બોરીનું વિતરણ કરવાનું છે અને વરહાળુ પાક પણ અમારે ફેલ ગયેલો છે। શિયાળુ પાકમાં અત્યારે 1.5 મહિના વાવેતરને થઈ ગયો છે, હજી સુધી ખેડૂતોને યુરિયા મળ્યો નથી અને યુરિયા ખાતર નોખે નહીં તો ખેડૂતોની શિયાળુ સિઝન પણ ફેલ થાય એમ છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે લાયસન્સ ધરાવતી એગ્રોની દુકાનો, મંડળીઓ અને સંઘોમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો સ્ટોક ઉપલબ્ધ કરાવે એવી વિનંતી।